નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ। તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે અત્યાર સુધીમાં 2 લેક્ચર કમ્પ્લીટ કર્યા। સંકર સંખ્યા શું છે એના સ્વરૂપ વિશે બધી ચર્ચાઓ કરી। હવે આપણે થોડીક થિયરીમાં આગળ વધીએ તો આપણને આપેલી સંકર સંખ્યાનું માનાંક શું થાય, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય, ત્યારબાદ સંકર સંખ્યાનું સંકર સમતલમાં નિરૂપણ અથવા તો એને કહી શકાય સંકર સંખ્યાનું આર્ગંડ સમતલમાં નિરૂપણ, આ થિયરી પણ જોવાના છીએ। ત્યારબાદ સંકર સંખ્યાના માનાંક માટેના ગુણધર્મો, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા માટેના ગુણધર્મો, અને ઉપરાંત હજુ એનાથી આગળ વધીએ તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કે જેને આપણે પોલાર ફોર્મ ઓફ ઇમેજનરી કોમ્પ્લેક્સ નંબર, ઓકે, તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, ત્યારબાદ મુખ્ય કોણાંક। તો આ રીતે આવા તો ઘણા બધા ટોપિક્સની થિયરી આપણે અત્યારે કમ્પ્લીટ કરવાની છે। તો ચલો 1 બાય 1 આપણે કમ્પ્લીટ કરીએ। પહેલો ટોપિક આપણે લઈએ છીએ સંકર સંખ્યાનું માનાંક। વિદ્યાર્થી મિત્રો, મેં ટોપિક લીધો છે સંકર સંખ્યાનું માનાંક। સંકર સંખ્યાનું માનાંક મતલબ કે કોઈ માની લો કે કોઈ એક સંકર સંખ્યા z છે, z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ આઈ વાય, z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ આઈ વાય, અને એનું માનાંક z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ આઈ વાયના માનાંકને મોડ ઓફ z અથવા r વડે દર્શાવાય। તો એના માનાંકને મોડ ઓફ z, માનાંકમાં z અથવા તો r વડે દર્શાવાય। હવે ફોર્મ્યુલા શું થશે? તેથી r ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક એટલે અંડર રૂટ એના વાસ્તવિક ભાગનો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ i ના સહગુણકમાં જે છે ને એનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણા માટે સંકર સંખ્યાનું માનાંક। હવે જો ભાઈ, એ સમજવા માટે હું તમને એક્ઝામ્પલ આપી દઉં છું। એક્ઝામ્પલ તરીકે માની લો કે તમને એવું કહી દઉં કે z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2i છે, 3 પ્લસ 2i, તેથી r અથવા તો માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર 9 ને 2 નો સ્ક્વેર 4 એટલે વર્ગમૂળમાં જવાબ આવશે 13। તો આ થયું સંકર સંખ્યાનું માનાંક। એકદમ સરળ વસ્તુ છે ભાઈ, હે? ચલો, હવે આ વસ્તુ હકીકતમાં છે શું એની માટે તમને જો ચર્ચા કરવી હોય, z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ આઈ વાય નું માનાંક એ z નું ઉગમ બિંદુથી હકીકતમાં શું દર્શાવે છે ભાઈ? z નું ઉગમ બિંદુથી હકીકતની અંદર એ અંતર દર્શાવે છે। ઓકે, કઈ રીતે સમજાવું છું, જરા જોજો। કોઈ પણ સંકર સંખ્યા આઈ વાય ને આર્ગંડ સમતલ અથવા તો સંકર સમતલમાં રજૂ કરી શકાય। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંકર સંખ્યા આપણને આપેલી હોય તો એને તમે આર્ગંડ સમતલ કહેવાય અથવા તો આર્ગંડ પ્લેન અથવા તો સંકર સમતલ એની અંદર તમે રજૂ કરી શકો છો કોઈ પણ સંકર સંખ્યાને। જો એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું છું કે z બરાબર x પ્લસ આઈ વાય છે એને કઈ રીતે આપણે રજૂ કરીએ। ઓકે, હવે આ જે વસ્તુ થઈ આપણા માટે x છે, આ x ડેશ છે, આ y છે અને આ શું છે? y ડેશ છે। ઓકે, અને આ વસ્તુ શું છે આપણા માટે? ઉગમ બિંદુ 0 0 છે। ચલો રેડી। સંકર સંખ્યા શું છે? x પ્લસ આઈ વાય। સંકર સંખ્યા શું છે? x પ્લસ આઈ વાય। તો એ બિંદુ માની લો કે અહીંયા છે, એ બિંદુના યામ શું છે? x અને y છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે થઈ ને
એ આપણા માટે આ જે અંતર છે ને એ અંતરને આપણે કહીશું માનાંકમાં ઝેડ. આ જે અંતર થયું છે આ અંતરને આપણે માનાંકમાં ઝેડ કહીશું. મતલબ કે સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર, આ અંતર જે છે એ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર બતાવે છે. ઓકે, તો જુઓ હવે કોઈ પણ સંકર સંખ્યા હોય x + iy તો એને તમે આર્ગંડ સમતલમાં આ રીતે રજૂ કરી શકો છો. હવે બીજી વાત કરી દઉં. હવે માની લો કે તો એ તમને કોઈ સંકર સંખ્યા આપું z = -3 + 4i. -3 + 4i ને -3 + 4i ને આર્ગંડ સમતલમાં દર્શાવવું તથા તેનું માનાંક મેળવવું. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણી સામે કોઈ ક્વેશ્ચન આવે કે કોઈ પણ એક સંકર સંખ્યા આપણને આપે અને આ સંકર સંખ્યાને આપણે યામ સમતલ તો ના શબ્દ વાપરી શકીએ, પણ કયું સમતલ, સંકર સમતલ અથવા તો આર્ગંડ સમતલમાં જ્યારે રજૂ કરવાની વાત આવે તો શું લખી શકાય? -3 + 4i તો એના યામ શું થયા? -3 અને -4 તો એના યામ થશે ભાઈ -3 -4 સોરી +4. આ x ડેશ y અને y ડેશ. ઓકે, અહીંયા જે છે એ ઉગમ બિંદુ આવશે 0 0. x યામ છે -3 એટલે -1 -2 -3. y યામ છે 4 એટલે માની લો કે આ બિંદુ જે છે ને એ છે -3 અને 4. ચલો રેડી. તો એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર, તો એ વસ્તુ આપણા માટે એ સંકર સંખ્યાનું માનાંક બતાવે છે. આ વસ્તુ જે છે એ આપણા માટે સંકર સંખ્યાનું માનાંક બતાવે છે. મતલબ કે આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર. જો કઈ રીતે માનાંક બતાવે સમજાવું છું. માની લો કે તમે આ બિંદુને O કીધું છે, આ બિંદુને આપણે નામ આપી દઈએ A. ચલો રેડી. તો સંકર સંખ્યા z = -3 + 4i નું માનાંક mod of z = વર્ગમૂળમાં x² + y² -3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16, 16 ને 9 25 નું વર્ગમૂળ 5. એટલે કે એનું માનાંક આપણને કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 5 મળે છે. ઓકે, હવે મેં શું કીધું છે ભાઈ કે ભાઈ આ સંકર સંખ્યા છે એ ઉગમ બિંદુથી અંતર બતાવે. જુઓ મેં શું લખ્યું છે? ઉગમ બિંદુથી એનું અંતર દર્શાવે છે. જો કઈ રીતે સાબિત કરું છું? a -3 4 અને o 0 0 વચ્ચેનું અંતર AO બરાબર અંતર સૂત્ર દ્વારા, કોના દ્વારા? અંતર સૂત્ર દ્વારા x યામના તફાવતનો વર્ગ માઇનસ y યામના તફાવતનો વર્ગ -3 સ્ક્વેર 9 + 4 સ્ક્વેર 16 એટલે આન્સર આવે 5. આમ તમે જોઈ શકો છો mod of z = AO. મતલબ સાબિત થઈ ગયું કે કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક એ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે. કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક એ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે. ઓકે, હવે બીજી બે મારે વાત કરવી છે કે ભાઈ x અક્ષ જે છે ને, x અક્ષ એને આપણી વાસ્તવિક અક્ષ કહેવામાં આવે. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? વાસ્તવિક અક્ષ. મતલબ કે કોઈ પણ સંકર સંખ્યાને તમે આ રીતે યામ સ્વરૂપે રજૂ કરો તેમાંનો x અક્ષ જે છે, x યામ જે છે એને આપણે x અક્ષ ઉપર ગોઠવવાના હોય, કારણ કે એ આપણો વાસ્તવિક ભાગ છે. તો આ રીતે x અક્ષને આપણે વાસ્તવિક અક્ષ કહીશું અને y અક્ષને આપણે કાલ્પનિક અક્ષ કહીશું. આ ખાસ યાદ રાખશું આપણે. x અક્ષને વાસ્તવિક અક્ષ કહેવાય અને y અક્ષને કાલ્પનિક અક્ષ કહેવાય. x અક્ષને વાસ્તવિક અક્ષ અને y અક્ષને કાલ્પનિક અક્ષ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ ગઈ સંકર સંખ્યાનું માનાંક. કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક જોઈતું હોય તો એને કહેવાય mod of z અથવા તો r વડે દર્શાવવામાં આવે. વર્ગમૂળમાં બંને ઘટકોના વર્ગોનો સરવાળો એટલે આપણને મળશે સંકર સંખ્યાનું માનાંક.
ઓકે, સંકર સંખ્યાના માનાંકની વાત થઈ ગઈ. હવે સંકર સંખ્યાનું માનાંક એ જ હકીકતમાં સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર બતાવે છે. સાથે સાથે બીજો ટોપિક આપણે પૂરો કર્યો કે કોઈ પણ સંકર સંખ્યાને આપણે આર્ગંડ સમતલ અથવા તો સંકર સમતલમાં રજૂ કરી શકીએ છીએ. ઓકે, હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું કે ભાઈ z ઇઝ ઇક્વલ ટુ -3 -2 હોય તો આ હકીકતમાં કયું બિંદુ થયું? આ બિંદુ થયું -3 -2. મતલબ કે આ જે સંકર સંખ્યા છે એ સંકર સંખ્યા ક્યાં તમને જોવા મળશે? ચોથા ચરણમાં સંકર સંખ્યા જોવા મળે. હવે માની લો કે એવું તમને કહી દઉં z ઇઝ ઇક્વલ ટુ 1 - 4i, તો આ શું થયું? 1 - 4. x યામ ધન છે, y યામ ઋણ છે, તો આ સંકર સંખ્યા પણ ક્યાં જોવા મળશે તમને? ચોથા ચરણમાં. સોરી, આ બંને માઇનસ છે એટલે બંને માઇનસ હોય તો ત્રીજા ચરણમાં આવશે, આ ચોથા ચરણમાં આવશે. ઓકે, તો આ રીતે તમે સંકર સંખ્યા છે એને કોઈ પણ ચરણમાં તમે એને દર્શાવી શકો છો. એને કહેવાય સંકર સંખ્યાનું આર્ગંડ સમતલમાં નિરૂપણ. બસ આટલું નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાના માનાંક માટેના બે ગુણધર્મ છે. સંકર સંખ્યાના માનાંકના ગુણધર્મો. જો એ ગુણધર્મો કેવા છે એની વાત કરી દઉં. એમાંનો પહેલો ગુણધર્મ કે જો ભાઈ બે સંકર સંખ્યાનો ગુણાકાર આ રીતે આપણને આપેલો હોય, બે સંકર સંખ્યાના ગુણાકારનું માનાંક એ હકીકતમાં બે સંકર સંખ્યાના માનાંકના ગુણાકાર બરાબર થાય. જો આ રીતે z1 ઇન્ટુ z2 નું માનાંક એ z1 નું માનાંક ઇન્ટુ z2 નું માનાંક આ રીતે પણ થઈ શકે. અને બીજો ગુણધર્મ હતો કે z1 અપોન z2 નું માનાંક. બે સંકર સંખ્યા ભાગાકાર સ્વરૂપમાં હોય તો બે સંકર સંખ્યા જો ભાગાકાર સ્વરૂપમાં હશે તો z1 અપોન z2 નું માનાંક એ હકીકતમાં z1 નું માનાંક ના છેદમાં z2 ના માનાંક આની બરાબર થાય. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે z2 નું માનાંક છે એ 0 થવું જોઈએ નહીં, કારણ કે છેદમાં આવેલી વસ્તુ છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક નવા ટોપિક ઉપર આપણે આગળ વધીએ. એનું નામ છે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા. સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા. તો એના માટે શું લખી શકાય? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy ની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ iy થાય. ચલો રેડી? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy ની અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા માટે આપણે z બાર નો સંકેત ઉપયોગમાં લેશું. z ની ઉપર બાર એ નિશાની આપણે વાપરશું. ઓકે, થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને એકદમ ઇઝીલી સમજાઈ જાય. એક્ઝામ્પલ, નીચેની સંકર સંખ્યાઓની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો. તો એના માટે શું ખાસ તો ભાઈ જુઓ, z ઇઝ ઇક્વલ ટુ -3 -2i લખીએ, z ઇઝ ઇક્વલ ટુ 4 + 6i લખીએ આપણે, z ઇઝ ઇક્વલ ટુ -3 + 0 સોરી ઓનલી -3 રાખી દઉં છું, ઓનલી -3 રાખું છું. z ઇઝ ઇક્વલ ટુ 7i લખું છું એન્ડ 5, z ઇઝ ઇક્વલ ટુ 9 + 8 અહીં લખીએ છીએ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ માઇનસ રાખી દઉં છું. ચલો હવે ખાસ ધ્યાનથી સમજજો શું કરવું છે મારે અહીંયા, અને અહીંયા કદાચ ચલો માઇનસ કરીએ છીએ. હવે શું કરીએ છીએ? આપણે નવો ટોપિક ભણવા જઈએ છીએ, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા. તો અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કોઈ પણ સંકર સંખ્યાને આપણે z વડે દર્શાવતા હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યાને z બાર વડે દર્શાવશું. સંકર સંખ્યા જો x પ્લસ iy હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય. ખાસ યાદ રાખજો, પ્લસ હોય તો માઇનસ થઈ જશે અને જો અહીંયા માઇનસ હશે તો પ્લસ થઈ જશે. તો આ થઈ એની અનુબદ્ધ સંકર સંખ્યા. ત્યારે જોઈએ, આપણે જોઈએ થોડાક એક્ઝામ્પલ જોઈએ ને એટલે તમારી પાસે ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો જુઓ, z બાર ઇઝ ઇક્વલ ટુ આન્સર શું મળશે? આપેલી આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા જોઈએ છે. ખાસ યાદ રાખજો, નિશાની માત્ર કાલ્પનિક ભાગની બદલશે. નિશાની માત્ર કાલ્પનિક ભાગની બદલશે, વાસ્તવિક ભાગની નિશાની એવી ને એવી જ રહેશે. કાલ્પનિક ભાગ જો પ્લસ હશે તો માઇનસ થઈ જશે, કાલ્પનિક ભાગ જો માઇનસ હશે તો પ્લસ થઈ જશે. જરા જોઈએ
તો આ -3 તો -3 જ રહેવાના છે, પરંતુ -2i શું બની જશે? +2i બની જશે. ઓકે, ચલો એવી જ રીતે -4 તો -4 જ રહેશે, પણ આ +6i જે છે એ -6i બની જશે. શું બની જશે? -6i બની જશે. ચલો ભાઈ ખાસ અહીંયા ધ્યાન રાખજો, ભૂલ ના પડે. અહીંયા ઓનલી -3 આપેલા છે. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ઓનલી -3 આપેલા છે. ભાઈ -3 આપેલા છે એનો મતલબ એમ છે કે હકીકતમાં આખી સંકર સંખ્યા શું છે? -3 + 0i. આ શું છે? આપણા માટે સંકર સંખ્યા છે. તો એની અનુબદ્ધ તમે કરો તો પ્લસના શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે -3 તો -3 જ રહેશે, પરંતુ -0i એટલે હકીકતમાં કહેવાય શું? -3. કહેવાનો મતલબ શું થયો? કે હતા શું? -3, અને એની અનુબદ્ધ પણ શું મળી? -3. તો જવાબ શું આવશે? -3. ઓકે, કારણ કે -3 + 0i તો એની અનુબદ્ધ થાય -3 - 0i, પણ લખાય શું? -3. ઓકે, ચલો એનાથી આગળ જઈએ. 7i જો હકીકતમાં એ સંકર સંખ્યા શું છે તમને સમજાવું. z = 0 + 7i છે. શું છે? 0 + 7i. તો એની અનુબદ્ધ કરો ને તો 0 - 7i થાય, તો જવાબમાં લખી શકાય -7i. તો આન્સર આવશે -7i. મતલબ કે i વાળો જે ભાગ છે ને એની નિશાની બદલાઈ જશે, પ્લસ ને માઇનસ થશે, માઇનસ ને પ્લસ થશે. અને છેલ્લે આ પાંચમું જોઈ લઈએ એટલે આપણું ટોપિક કમ્પ્લીટ થઈ. 9 - 8i તો એનું થઈ જશે 9 + 8i. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વિશે. આ વાત થઈ ગઈ છે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વિશે. ઓકે, હવે આપણે જોઈ લઈએ થોડાક એના ગુણધર્મો. અનુબદ્ધ સંકર સંખ્યા માટેના ગુણધર્મો આપણે થોડા ઘણા જોઈએ. ચલો રેડી. પહેલો ગુણધર્મ આપણે જોઈએ, ખૂબ મજા આવશે તમને. જો તમે કોઈ પણ સંકર સંખ્યા લો, એની અનુબદ્ધ કરો અને એની ફરીથી તમે અનુબદ્ધ કરશો એટલે તમને મૂળ સંકર સંખ્યા મળશે. તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું, જો સમજાતું ના હોય તો. તમે z = 3 + 2i લીધા, તમે એની અનુબદ્ધ કરી એટલે તમને શું મળ્યા? 3 - 2i મળ્યા. પણ તમે એની અનુબદ્ધની ફરીથી અનુબદ્ધ કરો તો 3 એમને છે, -2i ના +2i. મતલબ કે ચેક કરો, કોઈ પણ સંકર સંખ્યાની અનુબદ્ધ અને એની ફરીથી અનુબદ્ધ કરવાથી મૂળ સંકર સંખ્યા તમને મળતી હોય તો એ આપણો પહેલો ગુણધર્મ દર્શાવે છે. ઓકે, ચલો ત્યારબાદ બીજો ગુણધર્મ શું કહે છે? બે સંકર સંખ્યા જો ગુણાકારમાં હોય અને એની ઉપર અનુબદ્ધ કરવાનું થાય, મતલબ કે બે સંકર સંખ્યાના ગુણાકારની અનુબદ્ધ એટલે હકીકતમાં બંને સંકર સંખ્યા, મતલબ કે આ લાકડી હોય ને, લાકડી, એ લાકડીના તમે કટકા કરી શકો. એક કટકો પહેલાને આપવાનો, બીજો કટકો બીજી સંકર સંખ્યાને આપવાનો. બસ આ રીતે યાદ રાખશું તો વધારે સમજાશે. એવી રીતે Z1/Z2 આ રીતે એક લાકડી છે તો આ લાકડીના કટકા બંનેને આવશે, પહેલીને પણ આવશે અને આ રીતે બીજી સંકર સંખ્યાને પણ આવશે. પણ ધ્યાન એ રાખશું કે આ બીજી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા 0 થવી જોઈએ નહીં, અથવા 0 હોવી જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણધર્મો આપણે એના માટે જોયા. અને જુઓ, ગુણાકાર માટે જોઈ લીધો, ભાગાકાર માટે જોઈ લીધો, હવે સરવાળા બાદબાકી માટે પણ હશે. Z1 ± Z2 ની સંકર સંખ્યા Z1 ની સંકર સંખ્યા અનુબદ્ધ ± Z2 ની અનુબદ્ધ. ઓકે, તો આ 4 ગુણધર્મો આપણી સામે આવ્યા છે, એ છે અનુબદ્ધ સંકર સંખ્યા માટેના ગુણધર્મો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વાત આપણે કમ્પ્લીટ અહીંયા થાય છે અનુબદ્ધ સંકર સંખ્યા માટે. ઓકે, હવે એક જ મિનિટ જરા વિચારીએ આપણે. હવે કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ તરીકે શું મળે, આ વસ્તુઓ પર આપણે વિચાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો જો ગુણાકાર કરવામાં આવે તો એ થિયરી સમજાવતા પહેલાં હું તમને એક મસ્ત થિયરી ઉપર લઈ જાઉં છું. જુઓ જરા, તમને ખ્યાલ છે Z શું થાય? A + bi થાય. તો Z ઇન્વર્સનું ફોર્મ્યુલા મેં તમને શીખવાડ્યું હતું, યાદ કરો. Z ઇન્વર્સનું ફોર્મ્યુલા શું હતું?
યાદ કરો ઝેડ ઇન્વર્સનો ફોર્મ્યુલા એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી આઈ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હતું કે નહીં? મતલબ કે તમે ઝેડ ઇન્વર્સ બરાબર આવું લખી શકો, એ માઇનસ બી આઈના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જોજો વિદ્યાર્થી મિત્રો, હું કઈ થિયરી ઉપર તમને લઈ જાઉં છું. હવે તમે ઝેડ ઇન્વર્સ એટલે કે સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા એટલે કે ઝેડ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી આઈના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચલો તો હવે એ વસ્તુ સમજાવું છું. હવે એ માઇનસ બી આઈ શું છે? ઝેડ બરાબર એ પ્લસ બી આઈ છે, તેથી ઝેડ ઇન્વર્સ બરાબર એ માઇનસ બી આઈના બદલે હું શું લખી શકું? ઝેડ બાર લખી શકું. શું લખી શકું? ઝેડ બાર લખી શકું. જુઓ જરા અહીંયા વિચારો, ઝેડ બાર બરાબર એ માઇનસ બી આઈ થાય, ઝેડ બાર બરાબર એ માઇનસ બી આઈ થાય, તથા માનાંકમાં ઝેડ કરો ને તો એ વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય, અને માનાંકમાં ઝેડનો વર્ગ કરો તો એ વર્ગ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થઈ જશે. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરના બદલે હું શું લખી શકું? કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક એટલે માનાંકમાં ઝેડ એ વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બતાવે છે, પરંતુ એના માનાંકનો વર્ગ તમે કરી નાખો તો એ વર્ગમૂળ કેન્સલ થઈ જાય, તો માનાંકમાં ઝેડ સ્ક્વેર થઈ જશે. તો ઝેડ બારના છેદમાં માનાંકમાં ઝેડનો સ્ક્વેર થાય છે. ઓકે, ચલો હવે શું થયું? ઝેડ ઇન્વર્સ એટલે 1/z ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાર અપોન મોડ ઓફ ઝેડ સ્ક્વેર. ચલો એનાથી આગળ જઈએ તો શું થાય? હવે ઝેડ ઇન્ટુ ઝેડ બાર તમે કરો, ઝેડ ઇન્ટુ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ આ વસ્તુ અહીંયા મલ્ટીપ્લાય થાય તો મોડ ઓફ ઝેડનો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ ગઈ આપણી ખાસ પ્રકારના ગુણધર્મ માટેની. આ શું થયું? સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણાકારથી સંકર સંખ્યાના માનાંકનો વર્ગ મળે. સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણાકારથી એ સંકર સંખ્યાના માનાંકનો વર્ગ આપણને મળશે. અને એ વસ્તુની જો આપણે સાબિતી જોઈતી હોય તો ફટાફટ તમે આ બધું નોટ ડાઉન કરી લો, એટલે હું સાફ કરી અને ફરીથી તમને એની સાબિતી સમજાવી દઉં. ચલો રેડી? જો સાબિતી સમજાવું છું. માની લો કે આપણે એક સંકર સંખ્યા લઈએ છીએ 3 + 2i, તો એ સંકર સંખ્યાનું માનાંક શું થાય ભાઈ? વર્ગમૂળમાં 3નો સ્ક્વેર 9, 2નો સ્ક્વેર 4, એટલે કેટલા થયા? વર્ગમૂળમાં 13 થયા કે ના થયા? ઓકે, હવે એ સંકર સંખ્યાના માનાંકના વર્ગની પણ આપણે વાત કરવી હોય તો માનાંકનો વર્ગ એટલે √13નો વર્ગ કેટલો થાય? 13 થાય. ચલો રેડી? હવે સંકર સંખ્યા z બરાબર 3 + 2i છે, તો z બાર બરાબર શું થાય? 3 - 2i થાય. હવે સંકર સંખ્યા અને સંકર સંખ્યાના અનુબદ્ધ સંકર સંખ્યાનો તમે ગુણાકાર કરો તો 3 + 2i × 3 - 2i. ચલો તો 3 × 3 એટલે 9 -3 2 6i +3 2 6i ± -2 2 4i². આ બંને તો કેન્સલ થઈ ગયા. 9 - 4i² એટલે કે -1, તો 9 - +4 જવાબ આવ્યો 13. તો વિદ્યાર્થી મિત્રો ચેક કરો, અહીંયા પણ આપણને 13 આન્સર મળે છે, અહીંયા પણ આપણને 13 આન્સર મળે છે. આ શું છે? એના માનાંકનો વર્ગ બતાવે છે, અને આ શું બતાવે છે? સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર બતાવે છે. તો હું હમણાં એ જ તમને કહું છું કે સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણાકારથી આપણને સંકર સંખ્યાનો વર્ગ માનાંકનો વર્ગ મળશે. ઓકે, ચલો આ એક્ઝામ્પલ પણ તમે નોટ ડાઉન કરી શકો છો આ થિયરી પછી. ચલો રેડી? વિડીયોને પોઝ કરી અને આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ હજુ 1-2 ગુણધર્મો મારે વાત કરવી છે, તો એ ફટાફટ આપણે વાત કરીએ. ચલો જુઓ શું વાત કરવી છે ભાઈ? કે ભાઈ તમે કોઈ પણ સંકર સંખ્યા, ભાઈ આ ગુણધર્મો જે છે ને એને 5 નંબર આપી દેજો. હું ગુણધર્મ નંબર 6 ની વાત કરું છું. તમે કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક લઈ લો કે પછી એ સંકર સંખ્યાના અનુબદ્ધ સંકર સંખ્યાનું માનાંક લેશો તો બે જવાબ તમને કેવા મળશે ભાઈ? સરખા મળશે. ગુણધર્મને ક્યારેય ગોખશું નહીં આપણે. હું તમને એક્ઝામ્પલથી સમજાવું. તમે z = 3 + 5i લીધા છે, તો એ સંકર સંખ્યાનું માનાંક કેટલું થાય? 3નો સ્ક્વેર 9, 5નો સ્ક્વેર 25, એટલે 25 ને 9 √34 થાય. હવે એ અનુબદ્ધ સંકર સંખ્યા કરો તો 3 - 5i થશે. ઓકે, તો ચલો એનું માનાંક શું થાય? z બારનું માનાંક વર્ગમૂળમાં 3નો સ્ક્વેર 9 - 5નો સ્ક્વેર +25, એટલે એનો પણ √34 થાય.
તેથી સંકર સંખ્યાનું માનાંક એ જ હકીકતમાં એની અનુબદ્ધ સંકર સંખ્યાના માનાંક જેટલું જ થશે. આ આપણે એક્ઝામ્પલ દ્વારા અહીંયા સાબિત કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ટોપિક કમ્પ્લીટ કર્યા છે સંકર સંખ્યાનો માનાંક અને સંકર સંખ્યાના અનુબદ્ધ સંકર સંખ્યા માટેના ટોપિકની ચર્ચા બધી પૂરી કરી. નોટ ડાઉન કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ટોપિકની વાત કરવી છે. તો નવો ટોપિક છે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ. ખૂબ જ અગત્યની થિયરી છે. ધ્રુવીય સ્વરૂપ વિશે ભણવાના છીએ અને મુખ્ય કોણાંક વિશે આપણે ભણવાના છીએ. તો ટોટલ થિયરી હું તમને સમજાવું એટલે ખાસ સમજજો. જુઓ ભાઈ, હવે કોઈ એક સંકર સંખ્યા z = x + iy ને આર્ગંડ સમતલમાં રજૂ તમે કરો કઈ રીતે રજૂ થશે જરા જોજો, ખાસ સમજજો. y ડેશ y x ડેશ અને x ઉગમ બિંદુ O છે. ઓકે, આ આપણી વાસ્તવિક અક્ષ છે અને આ આપણી કાલ્પનિક અક્ષ છે. સંકર સંખ્યા શું છે? z = x + iy. તો એ સંકર સંખ્યાને અનુરૂપ બિંદુ કયું કહેવાય? તો કે xy બિંદુ કહેવાય. માની લો કે આ બિંદુ કયું છે? xy બિંદુ છે. હવે વિદ્યાર્થી મિત્રો હું જે સમજાવું છું એને ખાસ સમજવાનો પ્રયત્ન કરો. તો આ O અને આ બિંદુ માની લો કે A બિંદુ છે. તો હવે રેખાખંડ OA એ ધન x અક્ષ સાથે જો થીટા માપનો ખૂણો બનાવે તો માની લો કે આ ખૂણો કેટલાનો છે? થીટાનો ખૂણો છે. એક વસ્તુ સમજો તમે, આ ખૂણો કેટલાનો છે? થીટાનો. હવે આ બિંદુના યામ કેટલા છે? x અને y. હવે એક વસ્તુ સમજો, x યામ એટલે આ બિંદુનો x યામ મતલબ કે આ અંતર કેટલું થાય? x અંતર થાય કે ના થાય? આટલું તો આપણે સમજી શકીએ ઇઝીલી. ઓકે, કે આ જે ડિસ્ટન્સ છે આટલું ડિસ્ટન્સ કેટલું ડિસ્ટન્સ કહેવાય? x કહેવાય. કેટલું કહેવાય? x. અને આ જે લંબાઈ છે એ લંબાઈને આપણે કેટલી કહીશું? y. આ જે લંબાઈ છે એ y છે અને આ ડિસ્ટન્સ જે છે એ x છે. આ લંબાઈ જે છે એ y છે અને આ શું છે? x છે. ઓકે, અને એના માટે કોઈ એક બિંદુની હજુ નામ આપવાની જરૂર પડે તો માની લો કે આ બિંદુને આપણે B કહી દઈએ. ઓકે, ચલો. અને રેખાખંડ OA જે છે એ આ ધન x અક્ષની દિશા સાથે માની લો કે કેટલા માપનો ખૂણો બનાવે? થીટા માપનો ખૂણો બનાવે. હવે તો એક વસ્તુ તમે સમજી શકો કે જો તમે cos થીટા લખો તો cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. cos થીટા એટલે પાસેની બાજુ એટલે કે x છેદમાં કર્ણ. કર્ણ શું છે? OA. OA શું બતાવે છે? OA જે છે સંકર સંખ્યાનું માનાંક બતાવે. આ શું બતાવે? ઉગમ બિંદુથી સંકર સંખ્યાનું અંતર એ હકીકતમાં સંકર સંખ્યાનું શું બતાવે છે? માનાંક બતાવે છે. તો એને કહેવાય x/mod(z) અથવા તો એને એ કહેવાય x/r. તમે એને r વડે પણ દર્શાવી શકો છો. એવી રીતે sin થીટા તમે લખશો તો એને કહેવાય સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે y/OA એટલે કે y/mod(z) = y/r. તો આ વિદ્યાર્થી મિત્રો બે ફોર્મ્યુલા થઈ ગયા cos થીટા અને sin થીટા માટેના. ઓકે, ચલો આ વાત થઈ ગઈ. સંકર સંખ્યાનું માનાંક OA જે છે એ સંકર સંખ્યાનું માનાંક છે. એ માનાંકમાં z પણ એને તમે કહી શકો અથવા તો શું કહી શકો? r પણ કહી શકાશે. ચલો રેડી, આ વાત થઈ ગઈ છે. હવે આપણે વાત કરવી છે મુખ્ય કોણાંક માટે. ચલો
આ કઈ રીતે આવ્યું ખ્યાલ આવી ગયો? કોઈ પણ બે બિંદુ છે એક્સ અને વાય માટે જો આ થીટાનો ખૂણો બનાવે તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. આનો એક્સયામ મતલબ કે આટલું અંતર એક્સ છે, આ વાયયામ મતલબ કે આ ઊંચાઈ વાય છે, આ એક્સ અને વાય હોય તો આ મોડ ઓફ ઝેડ કેમ મળે આપણને? √x² + y². અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય પણ તમે વાપરી શકો છો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણની લંબાઈ બરાબર બાજુની લંબાઈના વર્ગનો સરવાળો વર્ગમૂળમાં. ઓકે, તો એ કન્સેપ્ટ ઉપરથી પણ તમને મોડ ઓફ ઝેડ √x² + y² મળે છે. ઓકે, તો પાયથા પરથી મોડ ઓફ ઝેડ √x² + y² આપણે લખી શકીએ. ઓકે, તો મોડ ઓફ ઝેડ ને r પણ કહેવાય એટલે r √x² + y². ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે વાત કરવી છે મુખ્ય કોણાંકની. તો મુખ્ય કોણાંક માટે આપણે અમુક વસ્તુ યાદ રાખશું. કોસ થીટા અને સાઇન થીટા માટે હવે સમજીએ. કોસ થીટા >0, સાઇન થીટા >0. કોસ થીટા પણ ધન મળે, સાઇન થીટા પણ ધન મળે. તો ભાઈ એક કામ કરીએ, એનાથી બેટર છે હું તમને કન્સેપ્ટ જ ક્લિયર કરાવી દઉં. ચેપ્ટર નંબર 3નો કન્સેપ્ટ છે જે આપણે ચેપ્ટર અમે 3 હજી ભણવાનું બાકી છે. ઓકે, તો ત્રીજા ચેપ્ટરના આ ફોર્મ્યુલા છે એ તો તમે ધોરણ 10ની અંદર 9-10ની અંદર ભણી ગયા છો એટલા માટે ઇઝી લાગે આપણને. બાકી એક કન્સેપ્ટ તમને સમજાવી દઉં છું કે જે યામ સમતલ હોય ને એની અંદર 4 ચરણ છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો એના માટે એક નિયમ છે ઓલ STC નો નિયમ. કદાચ તમે ફિઝિક્સની અંદર ક્યાંય ઉપયોગમાં લીધો હોય. ઓલ S T અને C, તો આને કહેવાય ઓલ STC નો નિયમ. મતલબ શું થયું? પ્રથમ ચરણમાં તમામ વિધેય પોઝિટિવ છે. S નો મતલબ એમ થયો કે બીજા ચરણની અંદર સાઇન અને કોસેક પ્રથમ ચરણમાં બધા જ ધન છે. દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક ધન છે. તૃતીય ચરણમાં T નો મતલબ કે ટેન અને એનો વ્યસ્ત એટલે કે કોટ કેવા છે? ધન છે. અને ચતુર્થની અંદર C એટલે કે કોસ અને સેક કેવા છે? ધન છે. તો આ બે જો પહેલા ચરણમાં બધા ધન છે, દ્વિતીયમાં સાઇન અને કોસેક ધન, તો બાકીના બધા ઋણ છે. તો બસ આ એક કન્સેપ્ટ આપણે યાદ રાખશું. ઓકે, હવે બીજી વાત કે આપણી પાસે કોસ થીટા અને સાઇન થીટાની કિંમત આવી જાય. આપણી પાસે કોસ થીટા અને સાઇન થીટાની કિંમત કઈ રીતે આપણે મેળવશું? કારણ કે આપણી પાસે x અને y તો છે જ. આપણી પાસે x અને y તો હશે કોઈ પણ સંકર સંખ્યા માટે. ઓકે, તો હવે એની પરથી આપણે નક્કી કરશું કોસ થીટા કેવા છે અને સાઇન થીટા કેવા છે, ધન છે કે ઋણ છે. તો એની ઉપરથી આપણે ચરણ પહેલાં નક્કી કરી લેશું કેટલામાં ચરણ છે. ઓકે, આપણી સંકર સંખ્યા કેટલામાં ચરણમાં આવેલી છે અને એની ઉપરથી આપણે મુખ્ય કોણાંકની ચર્ચા કરશું. તો લખીએ આપણે કોસ થીટા અને સાઇન થીટાના મૂલ્ય કૌંસમાં ધન કે ઋણ પરથી સંકર સંખ્યા કયા ચરણમાં છે તે નક્કી કરશું. પહેલું કામ શું કરશું? કોસ થીટા અને સાઇન થીટાના મૂલ્ય એટલે કે ધન કે ઋણ ઉપરથી આપણે નક્કી કરશું કે સંકર સંખ્યા કયા ચરણમાં છે. ઓકે, ત્યારબાદ તેના મૂલ્યો પરથી આલ્ફા મેળવશું. તેના મૂલ્યો પરથી શું મેળવશું? આલ્ફા મેળવશું. એક્ઝામ્પલ આપી દઉં તમને. દાખલા તરીકે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માની લો કે 1/2 છે અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ √3/2 છે, પણ કેવા -√3/2 છે. તો આ વસ્તુ માટે તેથી આલ્ફા કેટલા થાય છે ભાઈ? તેથી આલ્ફા થશે π/3. કેટલા થશે? π/3 થશે. એટલે કે એને કહેવાય 60 ડિગ્રી. 60
ડિગ્રી. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને સમજાવું છું. 60 ડિગ્રી એટલે π/30. હવે યાદ રાખો, પાઈનો મતલબ થાય 180 ડિગ્રી. પાઈનો મતલબ થાય 180 ડિગ્રી. તો 180/3 એટલે કેટલા ડિગ્રી થયા? 60 ડિગ્રી થયા. તો આલ્ફા એટલે કેટલા મળશે? π/3 એટલે કે 60 ડિગ્રી. ઓકે, ચલો તેના મૂલ્યો પરથી આલ્ફા મેળવીશું. અને હવે નીચે મુજબ મુખ્ય કોણાંક આપણને મળશે. તો આપણને નીચે આપ્યું છે એ મુજબ આપણને મુખ્ય કોણાંક મળશે. તો એના માટે આ બાજુ લખીએ ચરણ અને આ બાજુ લખીએ આપણે મુખ્ય કોણાંક માટેનું ફોર્મ્યુલા. મુખ્ય કોણાંક થીટા. ચલો હવે માની લો કે ચરણ હોય પહેલું, તો મુખ્ય કોણાંક થીટા બરાબર આલ્ફા. તમને જે આ આલ્ફા મળે છે ને એ જ તમારા માટે મુખ્ય કોણાંક થશે. જો ચરણ બીજું આવે તો થીટા બરાબર મુખ્ય કોણાંક થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા થશે. જો ચરણ ત્રીજું આવે તો મુખ્ય કોણાંક થીટા બરાબર આલ્ફા માઇનસ પાઈ થાય. આલ્ફા માઇનસ પાઈ કરવાના. અને ચરણ જો ચોથું આવે તો થીટા બરાબર માઇનસ આલ્ફા કરવાના. આ વસ્તુ ખાલી તમે એક મગજમાં બેસાડી લો. ઓકે, તો આ થઈ ગયું 4 એ 4 ચરણ માટે તમારું મુખ્ય કોણાંક તમને કઈ રીતે મળે છે. ઓકે, આ આલ્ફા તો આપણે નક્કી કરી જ લેશું. કઈ રીતે? કોસ થીટા અને સાઇન થીટાની કિંમતો ઉપરથી. કોસ થીટા ધન છે. જો કોસ થીટા સાઇન થીટા બેય ધન છે, મતલબ કે પહેલા ચરણમાં છે, તો આલ્ફા અને થીટા બે સરખા જ થશે આપણા માટે. માની લો કે કોસ થીટા ઋણ છે અને સાઇન થીટા ધન છે, તો કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં છે. નક્કી થઈ ગયું. તો આલ્ફા મળી જાય. તો થીટા કેમ મળે? પાઈ માઇનસ આલ્ફાથી મળશે. એવી રીતે આલ્ફા માઇનસ પાઈ દ્વારા ત્રીજા ચરણ માટે મળી જાય અને ચોથા ચરણ માટે થીટા બરાબર માઇનસ આલ્ફા દ્વારા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ મુખ્ય કોણાંક માટે. શેના માટે વાત કરી મેં? મુખ્ય કોણાંક માટેની વાત કરી છે. કોઈ પણ સંકર સંખ્યાને આ રીતે તમે આર્ઘંટ સમતલમાં દર્શાવી શકો. એ ધન એક્સ અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે. તો એના જે યામ છે એમાંનો એક્સ જે છે ને, તો તમે અહીંયા જોઈ શક્યા હશો કે કોસ થીટા બરાબર એક્સના છેદમાં આર. તો એક્સ જે છે ને આર કોસ થીટા થઈ જાય. એક્સના બદલે શું લખી શકાય? આર ઇન્ટુ કોસ થીટા. જરા જુઓ અહીંયા, એક્સને સૂત્રનો કરતા બનાવો તો એક્સ બરાબર આર કોસ થીટા અને વાય બરાબર આર સાઇન થીટા. તો આ રીતે પણ તમને યામ મળશે, આર કોસ થીટા આર સાઇન થીટા. એ બધી ચર્ચા આપણે કરી લીધી. ઓલ એસટીસીના નિયમની પણ વાત કરી. ચેપ્ટર નંબર 3નો ટોપિક છે ઓલ એસટીસી. પહેલા ચરણમાં બધા ધન, બીજા ચરણમાં સાઇન કોસેક ધન, ત્રીજા ચરણમાં ટેન કોટ ધન, ચોથા ચરણમાં કોસેક ધન. તો ઓલ એસટીસીનો નિયમ છે. તો કોસ અને સાઇન પોઝિટિવ છે કે નેગેટિવ એની ઉપરથી નક્કી કરશું કયા ચરણની વાત કરવાની છે. આલ્ફા મેળવશું અને 4 એ 4 ચરણ માટે મુખ્ય કોણાંક કઈ રીતે મળે એના સૂત્ર યાદ રાખવાના છે. તો સૂત્ર ખાસ યાદ રાખજો. પહેલા ચરણ માટે છે થીટા બરાબર આલ્ફા, એટલે મુખ્ય કોણાંક થીટા એટલે કે આલ્ફા જ થશે. બીજું ચરણ હશે તો મુખ્ય કોણાંક થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા કરવાના થશે. ત્રીજા ચરણ માટે આલ્ફા માઇનસ પાઈ થશે, ઊંધું થઈ જશે. અને ચોથા ચરણ માટે માઇનસ આલ્ફા થશે. આ 4 વસ્તુ આપણે યાદ રાખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવી છે મુખ્ય કોણાંકની વાત થઈ ગઈ છે. હવે આપણે વાત કરવી છે ધ્રુવીય સ્વરૂપની. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. હવે સમજો, હવે સંકર સંખ્યા જે છે એનું ધ્રુવીય સ્વરૂપ કેવું હશે? તો ઝેડ બરાબર શું છે આપણી પાસે? એક્સ પ્લસ આઈ વાય તો છે કે નહીં? હા કે ના? હવે જો એમાંથી જ હું તમને ધ્રુવીય સ્વરૂપ બનાવીને આપું છું. તેથી ઝેડ બરાબર તમારી પાસે એક્સ બરાબર શું છે? એક્સ બરાબર મેં તમને કીધું એક્સ બરાબર શું લઈ શકાય? એક્સ બરાબર આર અને કોસ થીટાનો ગુણાકાર કરો તો એક્સ બરાબર આર કોસ થીટા લખી શકાય. ચલો રેડી? આઈ ના આઈ ઇન્ટુ વાય બરાબર શું લખી શકાય? તમે જુઓ અહીંયાથી વાય બરાબર આર અને સાઇન થીટાનો ગુણાકાર એટલે આઈ આર સાઇન થીટા લખી શકાશે. તેથી ઝેડ બરાબર આર કોમન લઈ લો તો અંદર શું વધે? કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો આઈ એને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહે છે, જ્યાં આર બરાબર સંકર સંખ્યાનું માનાંક અને થીટા
સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયું સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કે જેને આપણે પોલાર ફોર્મ પણ કહીએ છીએ. z ઇઝ ઇક્વલ ટુ r ઇન ધ બ્રેકેટ cos થીટા પ્લસ i sin થીટા, કે જો તમારી પાસે મુખ્ય કોણાંક થીટા હોય તો તમે cos થીટા પ્લસ i sin થીટા થીટા આ સૂત્રમાં મૂકી દો. r એટલે કે સંકર સંખ્યાનું માનાંક હોય તો તમે આ રીતે પણ સંકર સંખ્યાને મેળવી શકો છો, અથવા તો આ પ્રકારનું સ્વરૂપ જે છે એને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહેવામાં આવે. કઈ રીતે મેળવવું એની પણ ચર્ચા આપણે કરી. હા ભાઈ, કારણ કે cos થીટા બરાબર શું હતું તો કે x/r, તેથી x બરાબર શું થયા હતા, r cos થીટા થયા હતા. એવી જ રીતે sin થીટા બરાબર શું હતા, y/r, તેથી y બરાબર શું થયા હતા, r sin થીટા થયા હતા. તો આ બે કિંમતો મેં અહીંયા મૂકી દીધી, બસ એમાંથી r કોમન લઈ લીધા અને જે સ્વરૂપ મળે એને આપણે ધ્રુવીય સ્વરૂપ કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી વાત પાછી એક રહી ગઈ છે, એ કરી દઉં તમને કે ભાઈ હમણાં થોડી વાર પહેલાં આપણે કમ્પ્લીટ કર્યું કે માની લો કે કોઈ એક સંકર સંખ્યા છે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, તો એને તમે આ રીતે બિંદુ સ્વરૂપે પણ દર્શાવી શકો, જ્યાં x શું છે એનો વાસ્તવિક ભાગ, y શું છે કાલ્પનિક ભાગ, x y. ઓકે, તો આ રીતે એક સંકર સંખ્યા છે. માની લો કે જો x અને y છે એ જો બંને પ્લસ તમને જોવા મળે, બંને પ્લસ જોવા મળે, બંને શું હોય, પ્લસ હોય, તો મુખ્ય કોણાંક થીટા બરાબર શું થશે, આલ્ફા થશે. એવી રીતે માઇનસ અને પ્લસ જોવા મળે કે x યામ તમને માઇનસ જોવા મળે, y યામ તમને પ્લસ જોવા મળે, તો મુખ્ય કોણાંક થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા થશે, પાઈ માઇનસ આલ્ફા. કારણ કે ભાઈ બંને પ્લસ ને તો આ પ્રથમ ચરણ બતાવે છે. શું બતાવે છે, પ્રથમ ચરણ બતાવે છે, આ બીજું ચરણ બતાવે છે. ઓકે, તો એવી જ રીતે માઇનસ અને માઇનસ એટલે કે આ ત્રીજું ચરણ બતાવે છે, તો થીટા બરાબર આલ્ફા માઇનસ પાઈ થશે. તો થીટા બરાબર આલ્ફા માઇનસ પાઈ. તમને ડાયરેક્ટલી સંકર સંખ્યા ઉપરથી જ ખબર પડી જશે. મેં તમને ત્યારે શું કીધું હતું, કોસ થીટા અને સાઇન થીટા ધન કે ઋણ મળે, OLSTCનો નિયમ એ બધું સ્કીપ કરી શકો, એની કાંઈ અહીંયા જરૂર પડશે નહીં. થોડા ડીપમાં આપણે જતા રહીએ હતા, તમે ડાયરેક્ટલી પણ આ વસ્તુ કરી શકો છો, ઇઝીલી સમજી શકાય છે. ઓકે, હવે આવે છે x યામ કેવો આવે કે ધન આવે ને y યામ ઋણ આવે, એટલે કે ચોથું ચરણ, તો થીટા બરાબર માઇનસ આલ્ફા. તો આ રીતે પણ તમે ચારે ચાર ચરણ માટે તમારો મુખ્ય કોણાંક નક્કી કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખશું. પહેલું ચરણ એટલે કે x યામ y યામ બંને ધન હોય તો થીટા બરાબર આલ્ફા, x યામ ઋણ y યામ ધન એટલે થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા. બીજા ચરણ માટે બંને ઋણ, ત્રીજા ચરણ માટે થીટા બરાબર આલ્ફા માઇનસ પાઈ, અને ચોથા ચરણ માટે x યામ ધન y યામ ઋણ થીટા બરાબર માઇનસ આલ્ફા. ઓકે.